મારા વાલા કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે એવી મહાદેવને દિલથી પ્રાર્થના મારા વાલા. અને આજે છે ને મારે નાસ્તામાં બનાવવાના છે ભાતના મુઠિયા. તો ચાલો જો કિચનમાં આવી ગયા છે, ફટાફટ ભાતના મુઠિયા બનાવી નાખીએ. આલુ પૂરીનો થોડો નાસ્તો કરી લીધો છે, ભાત લાટ વચ્યા છે તો ફટાફટ મુઠિયા બનાવીને થોડોક નાસ્તો વધારે કરી લઈએ. ચાલો બધા મુઠિયા ખાવા. તો ચાલો જો નાસ્તામાં આલુ પૂરી અને અહીંયા આવી ગઈ છે ફેંકી. તો ચાલો બેન ફેંકી ખાવાના, પરેશભાઈ આલુ પૂરી ખાશે. તો અને મારે અત્યારે નાસ્તામાં બનાવવા જવાના છે ભાતના મુઠિયા. આલો બધા મુઠિયા ખાવા. ચાલો છે ને જો બપોર એટલા બધા ભાત વધી ગયા છે કે ભાતને કંઈ નાખી તો ન દે. એ બાસમતી મોંઘા ભાત છે તો આપણે ફટાફટ આમાં બધી મસાલો કરીને મુઠિયા બનાવી લઈએ. તો જો આ છે જેવું લાલ મરચું તીખાશ માટે મેં નાખી દીધું છે, અને ધાણા જીરું, ભાત ખાવ મોળા છે એટલે આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખશું. અને આ નાખી દઈએ આપણે લસણ હમાઈને ખાંડીને લીધું છે. મરચાં ધાણા નથી તો આપણે એવું કંઈ નાખવાની જરૂર નથી, કારણ કે અમે બહુ તીખું નથી ખાતા. ચમચો આપણે ભરીને રવો લઈ લીધો છે, અને હવે આપણે એક ચમચો ચણાનો લોટ લઈ લઈશું. તો ચાલો હવે આને ફટાફટ આપણે હાથની મદદથી લોટ બાંધી લઈએ. એમાં ખટાશ માટે લીંબુ નાખવું પડશે. લીંબુ બાંધી ફ્રીજમાંથી મસાલો નાખ્યો પણ હળદર નાખે તો ભૂલાઈ ગઈ છે, એટલે ઉપરથી પાછી મેં હળદર નાખી દીધી છે. પોસા થાય ને બહુ કડક મોળો થઈ જાય, પોસા થાય એટલા માટે હું સેજ એનો નાખીશ 2 ચપટી જેવો. હાલો જો આપણે છે ને મુઠિયા વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો મસ્ત આપણે મુઠિયા વાળી દીધા. આવી રીતે વાળીએ છીએ. આપણે આ થાળી તેલ વાળી કરી દઈએ પહેલા. મુઠિયા આવી રીતે બધા મુઠિયા બનાવી ફટાફટ એને આપણે બાફવા મૂકી દઈશું. મકોઈ ઉપર મૂકી દીધું છે, ઉતારવાના આવે આપણે લોયા બાફવાના છે. ગેસ ચાલુ કરી દીધો છે, લોયું મૂકી દીધું છે અને આવી રીતે જ મુઠિયા ગોઠવી દીધા છે. વાળને હવે 10 મિનિટ મારે બફાવા દેવાના છે એકદમ સ્લો ગેસ પર. 10 મિનિટ આને બાફી લઈશું ને પછી એનું કટિંગ કરીને વઘારશું, પછી નાસ્તો કરવા બેસશું. તો નાસ્તો કરવાની મજા આવશે અને વિડીયો તમને જોવાની મજા આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારા વાલા. ચાલો આને પહેલાં ઢાંકીને મૂકી દઈએ 10 મિનિટ બાફવા. આવી રીતે જો સ્ટીમ કરવા મૂકી દીધું છે ને હવે પાછા બફાઈ જાય પછી મળીએ. તો ચાલો જો આપણા મુઠિયા તમે જોઈ શકો છો મસ્ત બફાઈ ગયા છે, ફૂલી સરસ ગયા છે. એનો નાખ્યો હતો ને જો મસ્ત બફાઈ ગયા છે. ચાલો હવે આને આપણે બહાર પહેલા કાઢી લઈએ અને ગેસ કરી દઈએ બંધ. ચાલો તો બહાર કાઢી લીધા છે અને ઘડી પંખા નીચે મૂકી દઈએ, પછી ઠરે એટલે કટકા કરી નાખીએ, પછી મસ્ત વઘાર. તો મસ્ત આને આપણે બટકા કરી લઈએ. ગીચાવાની જાય તો વધારે પડતા બફાઈ ગયા. સરસ થઈ જાય છે બટકા જો. તો હવે આવી રીતે પેલા બધા બટકા કરી નાખો. પેલા બધા બટકા કરી લો. મસ્તીને આપણે બટકા થઈ ગયા છે ને હવે આપણે એને વઘારી નાખીએ. આપણે તો ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને આને ફટાફટ વઘારી નાખી દીધું ને. લોયામાં તેલ લઈ લીધું છે 1.5 પાવડા, અને હવે મમ્મી વઘાર કરી નાખશે. જીરું નહીં નાખતા, રાઈ જ નાખજો. ખાલી રાઈ જ નાખું ને રાઈ નાખી દીધી છે મસ્ત. હવે હમણાં તતડ થાય ને આપણે દોડવાનું. હલો ચલા જાદુગર. ચાલો આપણી રાઈ તતડ થવા મળી છે. હવે આપણે ગેસ પહેલા તો બંધ કરી દઈએ અને હવે આપણે નાખી દઈએ હિંગ. જોઈ શકો છો મસ્તીને આપણા કાળા તલ છે, કારણ કે આ ગેસ બંધ કરીને જ નખાય, નકર તો બધા ઉડીને આવે મોઢા ઉપર. આપણે મેગી જેવો તો છોકરાઓ ખાય વધારે, એટલે આપણે છે ને તે જેવો મેગી મસાલો નાખશું. અને હવે આ આપણે જે પાત્ર કહેવાય મુઠિયાના બટકા કર્યા છે ને એ અંદર નાખી દઈએ.
મેથીના મુઠિયાનો વઘાર થઈ ગયો છે. સરસ મુઠિયાનો વઘાર કરી નાખ્યો છે આપણે. તો હાલો જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. બેનને આરે દહીં ખાવું છે, મારે ચા ખાવી છે. તો આપણે તો મસ્ત મુઠિયા ભાતના બનાવી નાખ્યા, દહીંને ચા લઈ લીધું છે, નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાલો બધાએ નાસ્તો કરવા. તો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો બાય.